નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના અંતિમ ચેપ્ટરમાં મળ્યા છીએ. અહીંયા આપત્તિ અને વ્યવસ્થાપન. સામાન્ય રીતે આ ચેપ્ટર એવું છે કે એના ઘણા બધા શબ્દ અથવા તો વાક્યો જે છે એ આપણને ખ્યાલ જ હોય. અમુક આપણે વ્યવહારિક જીવનમાં તેનો અનુભવ પણ કરતા હોય, પણ અહીંયા તમને થોડીક વિશેષ જાણકારી અથવા તો બચવાના કેટલાક ઉપાયો જે છે એની વિશેષ જાણકારી પણ તમને આ ચેપ્ટરમાં મળશે. આપણે એમ વિચારીએ કે આપત્તિ, તો આપત્તિ જે છે એ કેવી રીતના હોઈ શકે, કેવી હોઈ શકે. તો આપત્તિના તેના કુદરતની અને માનવ સર્જિત એ રીતે આપણે બે પ્રકાર પાડી શકીએ. કુદરતી આફત જે છે એમાં પણ તમને ખ્યાલ હોય કે ભૂકંપ છે, સુનામી છે, પૂર છે. તો આવી બધી આફત જે છે એ આપત્તિને આપણે શું કહી શકીએ, તો કે કુદરતી આપત્તિ કહી શકીએ. અહીંયા આપણને દર્શાવેલું છે કે આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, આ રીતના બે પ્રકારની આપત્તિ હોઈ શકે. કેટલીક આપત્તિઓ જે છે એ ત્વરિત હોય, ઝડપથી આપણને એનું પરિણામ જોવા મળે, ખૂબ જ વધારે આપણે કહી શકીએ કે તરાજી અથવા તો ખૂબ જ વધારે આપણે કેટલીક ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફાર કરી નાખે એવી આપત્તિ પણ હોઈ શકે. પછી તો કે કેટલીક આપત્તિ મંદ હોય, એટલે કે ધીમે ધીમે કરતા એની અસર જે છે એ ફેલાતી હોય. અહીંયા આપણે કુદરતી આપત્તિની વાત કરી, જેમ કે ભૂકંપ, તો માત્ર 1 કે 2 મિનિટમાં જ આખું આપણે એમ કહી શકીએ કે પેટાળનો વિસ્તાર જે છે એ વિસ્તારની આપણે ખૂબ જ વધારે તરાજી જે છે એ આ પરિસ્થિતિ કરી શકે છે. તો આવી આપત્તિ જે છે એને આપણે ત્વરિત આપત્તિ કહી શકીએ. જ્યારે કેટલીક આપત્તિ એવી હોય જેમ કે દાવાનળ, તો દાવાનળ જે છે એ સામાન્ય રીતે ધીમે ધીમે કરતા આગ જે છે એ લાગે છે અને આગળ ફેલાય છે, તો લાંબા સમય પછી એ આજુબાજુના વિસ્તારને પણ નુકસાન કરે છે. અને ભવિષ્યમાં જો આવી રીતના જંગલ જે છે એ જંગલમાં આગ લાગી હોય તો લાંબા સમયગાળે તે આપણી જે હવામાન જે છે એ હવામાનમાં પણ ફેરફાર કરી શકે છે. તો કેટલીક ત્વરિત હોય છે, કેટલીક મંદ હોય છે. પૃથ્વીના પેટાળમાંથી કે વાતાવરણમાંથી પેદા થયેલ હોય તે પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે. એટલે કે પૃથ્વીને અસર કરે એવી જ પરિસ્થિતિની અથવા તો એવી આપત્તિની જ આપણે વાત કરવાની છે. અને સામાન્ય રીતે વિનાશકારી પરિસ્થિતિ, તમને પણ ખ્યાલ છે કે કોરોના કાળ જે છે, તો કોરોના કાળ તો આપણે બધાએ જોયેલો છે અને આપણને ખબર જ છે કે વાયરસથી ફેલાતો રોગ છે, છતાં પણ માણસો જે છે એ કાંઈ કરી શકતા નથી. તો કેટલીક જે છે એ આપણે એમ કહી શકીએ કે માનવ સર્જિત અથવા તો માનવમાં આ રીતે રોગ થયો, માનવ દ્વારા આવા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, જેને લીધે આવા રોગચાળો ફેલાય છે. તો આવી રીતની જે પરિસ્થિતિ છે એ આપણે અમુક માનવ સર્જિત કહી શકીએ. પછી કેટલાક હુલ્લડો છે, કોમી રમખાણો છે, એનો પણ તમે ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં સાંભળતા હશો. તો સામાન્ય રીતે અલગ જનતાઓ અથવા તો જાહેર જનતા જે છે એ જાહેર જનતાને નુકસાન કરે એ પ્રકારની જે વ્યવસ્થા આપણે કહીએ છીએ એને શું કહેવાય છે, આપત્તિ કહેવાય છે. કેટલીક ઘટનાઓના ઉદાહરણ જોઈએ તો આપણને થોડું ઘણું આપણને સ્પષ્ટ થાય કે કેને આપણે આપત્તિ કહી શકીએ. હું એમ કહું કે ધારો કે પૂરની પરિસ્થિતિ આવે છે, તો જે ગામડામાં પૂરની પરિસ્થિતિ આવે અથવા તો પૂર આવે છે, તો ત્યાં શું થાય, વધારે પડતું જાનમાલનું નુકસાન થાય. પછી અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે કે જ્વાળામુખી વિસ્ફોટ થાય તો પણ આજુબાજુના વિસ્તારને નુકસાન થાય. ભૂકંપ છે, સુનામી છે, આવી બધી ઘટના શું કરે છે, તો કે કુદરતી ઘટના જે છે એ કુદરતી ઘટના માનવ જીવન જે છે એને અસ્તવ્યસ્ત કરી નાખે છે. ત્યારે આપણે કેટલીક માનવ નિર્મિત અથવા તો માનવ દ્વારા સર્જિત એવી આપત્તિઓની વાત કરીએ તો કોમી રમખાણો, હુલ્લડો અથવા તો આવી રીતના જે વાયરસનો ફેલાવો, તો આ બધી વસ્તુ જે છે એ માનવ સર્જિત આપત્તિ કહી શકાય. કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અથવા તો નિશ્ચિત વિનાશકારી હોય છે, જેમ કે બીજું વિશ્વયુદ્ધ. તો બીજું વિશ્વયુદ્ધમાં ખબર જ હતી કે કેટલી બધી જાનહાનિ થવાની છે, છતાં પણ અમેરિકા દ્વારા જે પરમાણુ બોમ્બનો હુમલો કરવામાં આવ્યો એને કારણે આપણે એમ કહી શકીએ કે ખૂબ જ વધારે જે હિંસા જે છે એ હિંસા આ અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. એને કારણે કેટલાક નિર્દોષ લોકો જે છે એ નિર્દોષ લોકોનું પણ મૃત્યુ થયું હતું. પછી તો કે ભોપાલ ગેસકાંડ, જો વ્યવસ્થિત રીતે આ જે આખી વ્યવસ્થા અથવા તો મશીનરી જે છે એ વ્યવસ્થિત રીતે રાખેલી હોત, તો આ જે આપણે એમ કહી શકીએ કે ગેસ કાંડ એટલે કે આ તો ખૂબ જ વધારે વિશ્વનું
સૌથી વધારેમાં વધારે મોટો વિસ્ફોટ આપણે કહીએ ને તો આ ભોપાલ ગેસ કાંડ જે છે એ માનવ સર્જિત એક પ્રકારની આપત્તિ કહી શકાય. પછી રશિયાના ચાર્નોબિલ જે છે ત્યાં પણ આપણે એમ કહી શકીએ કે મશીનરી જે છે એની કેટલીક ખામીને કારણે અથવા તો માણસની કેટલીક બેદરકારીને કારણે ત્યાં પણ પરમાણુ દુર્ઘટના જે છે એ થયેલી હતી. અહીંયા આપણે આપત્તિના પ્રકારની વાત કરીએ તો આપણને એક તો આપણે પ્રકાર પાડ્યો કે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. અહીંયા આપણે કહીએ કે આપત્તિ જ્યારે આવે છે ત્યારે કેવા કેવા પ્રકારના બચાવના પગલાં જે છે એ માણસો દ્વારા લેવા જોઈએ. તો આપણે અમુક અમુક ઘટનામાં તો આપણે ખ્યાલ પણ આવે. હું એમ કહું કે ધારો કે પૂરની પરિસ્થિતિ આવે તો આપણે ક્યાં પગલાં લેવા જોઈએ? તો કે આપણે અમુક સેફ જગ્યાઓ અથવા તો જ્યાં પાણી જે છે એ અસર ન કરે એવી જગ્યાએ આપણે જતું રહેવું જોઈએ. જો કે એ ઘરને તથા માલસામાનને તો નુકસાન પહોંચાડવાનું જ છે, પણ આવી પરિસ્થિતિમાં જો માણસનો જીવ બચી જાય તો એ જ વધારે ઉત્તમ કહેવાય. તો આવી બધી બાબત જે છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. બચાવ અને રાહતની વ્યૂહરચના કરવા, તેના કારણો અને જવાબદાર સંજોગો જે છે એ પણ જાણવા પડે કે કેવી રીતના આ બધી પરિસ્થિતિનું સર્જન થાય. બચાવની સમગ્ર તૈયારીઓ સંદર્ભે આ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે. આપત્તિ વ્યવસ્થાપન તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવ સર્જિત એવા બે પ્રકાર પાડ્યા છે. કુદરતી જે આપત્તિઓ જે છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે દરેક વિશે આપણે ડિટેલમાં તો ચર્ચા કરવાની જ છે. એમાં પહેલું આવે છે પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, વાવાનળ. આવા બધા જે છે એ કુદરતી આપત્તિના ઉદાહરણ છે. જેમાં વાવાઝોડું, સુનામી જે છે એ તો એવી વસ્તુ છે તથા દુષ્કાળ જે છે એ તો એવી વસ્તુ છે કે જેની પહેલેથી આગાહી પણ થઈ શકે. હવે તો કેટલી બધી ટેકનોલોજીની સિસ્ટમ જે છે, સેટેલાઇટ છે, એ બધી વસ્તુ આવી ગઈ છે કે જેથી ક્યાંક દરિયામાં આવી રીતના હરકત થાય તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે વાવાઝોડું જે છે એ વાવાઝોડું આવવાનું છે. પછી તો કે સુનામી જે છે એ પણ એક પ્રકાર આપણે એમ કહી શકીએ કે દરિયામાં સુનામી આવવાની હોય તો એની પણ પૂર્વ જાણકારી જે છે એ સરકાર દ્વારા આપી દેવામાં આવે છે. આમાં આપણે વાત કરીએ કે આ બધી તો જાણકારી આપી શકાય, પણ ભૂકંપ જે છે એ ક્યારે આવવાનો છે, જ્વાળામુખી, દાવાનળ ક્યારે ફાટી નીકળવાનો છે, આની આગાહી શક્ય નથી. માનવ સર્જિત આપત્તિની વાત કરીએ તો આગ છે, ઔદ્યોગિક અકસ્માત છે, બોમ્બ વિસ્ફોટ, પછી હુલ્લડ. આ બધી એવી વસ્તુ છે કે જેમાં માણસ જે છે એની કેટલીક જો બેદરકારી હોય છે અથવા તો માણસ જે છે એ કેટલીક વિનાશકારી પ્રવૃત્તિઓ કરે છે તો આ બધી માનવ સર્જિત આપત્તિઓમાં સમાવેશ થાય છે. અહીંયા આપણે કુદરતી આપત્તિઓની વાત કરીએ તો પેલું આવે છે પૂર. તો પૂર એટલે તમને ખ્યાલ જ છે કે જ્યારે વરસાદનું પ્રમાણ એટલું બધું હોય ત્યારે વધારે પડતી આ પૂરની પરિસ્થિતિ જે છે એ નજીકના ગામડાના જે છે એમાં આવવાની શક્યતા રહે છે. પૂરનો સામાન્ય રીતે આપણે અર્થ એવો કાઢીએ છીએ કે વિશાળ ભૂ વિસ્તારનું સતત કેટલા દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. અહીંયા આપણે પૂરની ઘટનાને લોકો જે છે કોની સાથે જોડી દે છે? નદી સાથે જોડે છે. જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના જમીનના વિસ્તારને ડૂબાડી દે છે. એટલે કે સામાન્ય રીતે નદી જે છે એ ઓવરફ્લો થઈ જાય ત્યારે શું થાય તો કે એનું પાણી જે છે એ આજુબાજુના ગામડાના વિસ્તારમાં અથવા તો ઘણી વખત એવું થાય કે ઉપરવાસ જે ઊંચાઈવાળા પ્રદેશો છે ત્યાં ખૂબ જ વધારે વરસાદ આવે તો તે નીચાણવાળા વિસ્તાર જે છે એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ઠાલવે છે. તો આ પ્રકારની ઘટના જ્યારે બને છે ત્યારે આપણે એમ કહી શકીએ કે આ ઘટનાને શું કહેવાય છે? પૂરની ઘટના કહેવાય છે. પૂર એ કુદરતી ઘટના છે અને એક ધારો ભારે વરસાદ જે છે એ ભારે વરસાદ જ એનું પરિણામ, મુખ્ય પરિણામ આપણે કહી શકીએ. બાકી સામાન્ય દિવસોમાં આ નદી જે છે એનું પાણી તો માણસો માટે ખૂબ જ જરૂરી છે, સિંચાઈની વ્યવસ્થા માટે પણ જરૂરી છે. પણ આ જ પાણી જે છે વધારે વરસાદને લીધે આપણે એમ કહી શકીએ કે લોકો જે છે એને ભારે નુકસાન પણ પહોંચાડે છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવાહ, જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીએ તો કરાયેલા બાંધકામથી પૂર જે છે એ વિકરાળ સ્વરૂપ જે છે એ ધારણ કરે છે અને મોટા ભાગના પ્રમાણમાં જાનમાલને નુકસાન પહોંચાડે છે. તો આ વાત કરીએ આપણે પૂરની. પૂરથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે કીધું એ પ્રમાણે કે સલામત સ્થળે
કોઈ પોતાની અંગત વસ્તુ હોય તો તેને લઈ અને પોતે આશ્રય લેવો જોઈએ. ત્યારબાદ પાણી છે, સૂકો નાસ્તો છે, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે તે રીતના દીવાસળી જે છે એ પેટી રાખવી જોઈએ. પછી તો કે બાળકો જે છે એ બાળકોને ખોરાક જે છે સતત પહોંચાડવો પડે, કારણ કે પૂરની પરિસ્થિતિ જ્યારે થાય છે ત્યારબાદ જે આપણે એમ કહી શકીએ કે રોગચાળો ફાટી નીકળે, આ પણ ખૂબ જ વધારે ભયજનક પરિસ્થિતિ જે છે એ બને છે. પૂર ઓસર્યા બાદ પાણી જે છે એ ઉકાળીને વાપરવું જોઈએ, કારણ કે પાણી જે છે એ બધે ગંદુ એવું પાણી ભરાઈ ગયેલું હોય તો પાણી જે છે એ પણ નુકસાનકારક બને છે. પછી રેડિયો, મોબાઈલ ફોન જે છે એ આપણે સાથે રાખવો જોઈએ કે ક્યારેક કદાચ જો અલગ પરિસ્થિતિ આવે અથવા તો કોઈ જગ્યાએ સલવાઈ જાય તો આપણે બચી શકીએ. સાપથી સાવધાન રહેવું, કારણ કે પાણી જે છે એની સાથે કેટલાક આપણે એમ કહી શકીએ કે દરિયાઈ જીવ જે છે, અમુક જગ્યાએ સાપ અને અમુક જગ્યાએ મગર પણ આવી રીતના ગામમાં પહોંચી જાય છે. એનાથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે. તેને દૂર રાખવા માટે વાંસની લાકડીઓ જે છે એ પણ સાથે આપણે રાખી શકીએ. પૂર જ્યારે આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો પૂરના પાણીથી બનાવેલો જે ખોરાક જે છે એ કોઈ દિવસ ખાવો જોઈએ નહીં, કારણ કે આ પાણી જે છે ખૂબ જ દૂષિત હોય છે, રોગજન્ય હોય છે. માટે સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળવું ન જોઈએ. એટલે કે અમુક સ્થળેથી આપણે ફરી પાછા આપણા મુખ્ય સ્થાને જતા હોય તો એ જગ્યાની પરિસ્થિતિ છે એની ચોક્કસ જાણકારી જે છે એ મેળવી લેવી જોઈએ. બાકી રસ્તામાં પણ એવું થઈ શકે કે ઘણી વખત કાર સલવાઈ જાય અથવા તો પુલ હોય તો પુલમાંથી ઢસઢસતું પાણી જે છે એ કાર તથા બસ જે છે એને પણ સાથે લઈ જાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વાવાઝોડું અથવા તો ચક્રવાત. સામાન્ય રીતે દરિયા કિનારાના પ્રદેશ જે છે ને ત્યાં આપણને વધારે પડતું વાવાઝોડું જે છે એ જોવા મળે છે. ક્યારેક જ એવું બને કે કોઈ મધ્ય અથવા તો જમીન વિસ્તારથી જ વાવાઝોડું ઉત્પન્ન થતું હોય. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપ, આપણે જે વાત કરીએ પ્રમાણે જે પાણીનો પ્રદેશ છે એમાં ચક્રવાત જે છે એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડોના નામે, ચીન અને જાપાન જે છે એમાં ટાઇફૂનના નામે અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. જો કે વાવાઝોડું છે ને એના જ અલગ અલગ નામ છે, એટલે આપણે એમાં કંઈ વધારે વિચારવાનું નથી. અમેરિકામાં એને હરિકેન તથા ટોર્નેડો કહે છે. જાપાન જે છે એને ચીન તથા જાપાન જે છે એને ટાઇફૂન કહે છે, જ્યારે ભારત જે છે એને વાવાઝોડું કહે છે. તો આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હોવાના દબાણથી આપણે એમ કહી શકાય કે અસમતુલા સર્જાય છે. આ બધી વસ્તુ કુદરતી ઘટના જ છે. વાતાવરણમાં ખૂબ જ પ્રમાણે આપણે એમ કહી શકીએ ભેદભાવ થાય. જ્યારે ક્યારે ઊંચું દબાણવાળું વાતાવરણ, નીચું દબાણવાળું વાતાવરણ જે છે એ એકસાથે ભેગા થઈ જાય છે ત્યારે આવા તોફાની હવાઓ જે છે એ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. આ વાતાવરણીય તોફાનો પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જે છે. ભારતના પૂર્વ કિનારે, અહીંયા આપણને વાત કરી છે કચ્છ તથા સૌરાષ્ટ્રના કિનારે, તેની પણ વિધ્વંસક અસરો જે છે એ જોવા મળે છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે દરિયા કિનારાના વિસ્તાર જે છે સૌરાષ્ટ્ર તથા કચ્છ જે છે એમાં પણ તરાજી જે છે એ સર્જી શકે છે. તો જ્યારે આ રીતે આપણે કીધું કે વાવાઝોડું આવે ત્યારે શું ન કરવું જોઈએ ને શું કરવું જોઈએ, તો જ્યારે વાવાઝોડું આવે ત્યારે શું કરવું જોઈએ? તો તોફાનો જે છે એ ચોક્કસ સમયે જાણવા માટે ટીવી તથા રેડિયોના સતત સમાચાર જે છે એ જોતા રહેવા જોઈએ. જોકે આગવી માહિતી બધાને ખ્યાલ આવી જ જાય છે, એટલે ઘણા બધા લોકો જે છે એ પોતે સેફ જગ્યાએ વયા જાય છે. તો આની પણ સતત માહિતી મેળવતી રહેવી જોઈએ. જેમની પાસે રેડિયો હોય તેને વધારાની બેટરી હાથ વગી રાખવી જોઈએ. તો કે આ બધી બાબત પહેલાની છે, હવે તો મોબાઈલનો જમાનો આવી ગયો એટલે તાત્કાલિક બધી જાણકારી ખબર પડી જાય. મોબાઈલ ફોનને ચાર્જ કરી લેવો જોઈએ અને સાથે પાવર બેંક જેવા સાધનો પણ રાખવા જોઈએ. રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણી જે છે એને ધ્યાનથી સાંભળી અને તેનો અમલ કરવો જોઈએ. અને આ સમયે ખૂબ જ વધારે નુકસાન પહોંચાડતી હોય એ વસ્તુ અફવા છે, કે અફવા જે છે એ અફવાથી તો કેટલી બધી એવી કુદરતી આપત્તિઓ તથા કૃત્રિમ આપત્તિઓ પણ છે. એમાં અફવાઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. ખાલી ખોટી કોઈની વાત સાંભળી અને આપણે આચરણ ન કરવું જોઈએ. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, આ બધી વસ્તુ એવી છે કે આપત્તિકાળ સમય દરમિયાન ખૂબ જ કામ લાગે છે. તો
તો આવી વસ્તુ જે છે એનો સંગ્રહ કરવો જોઈએ. બાળકો તથા વૃદ્ધો જે છે એના માટે જરૂરી ખોરાક તથા દવા પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું જો કહેવામાં આવે તો તેનું તાત્કાલિક રીતે પાલન કરવું જોઈએ. કારણ કે આપણે જોવા જઈએ તો આ સમય દરમિયાન જે બચાવ તંત્ર જે છે એ બચાવ તંત્રને ખૂબ જ વધારે આવા પરિસ્થિતિમાં કામ કરવાનું હોય અને એને જો ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ પ્રોબ્લેમ આવવાનો છે અથવા તો આ જગ્યાએ ખૂબ જ વધારે નુકસાન થવાનું છે, તો એના દ્વારા ત્યાંના લોકો જે છે એ લોકોને પોતાનું ઘર છોડીને જતા રહેવાનું કહેવામાં આવે. જેથી શું થાય તો કે એનું કામ જે છે એ થોડું હળવું થઈ જાય અને તે બીજા અન્ય વસ્તુ અથવા તો અન્ય કામગીરી પણ કરી શકે. માટે જ્યારે આવી સૂચના આપવામાં આવે ત્યારે તેનું તાત્કાલિક પાલન કરવું જોઈએ. શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું. સરકારે કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભી કરાયેલા આશ્રમ સ્થાન અથવા તો એના કોઈ આશ્રમ હોય અથવા તો કોઈ એવી જગ્યા હોય, ખુલ્લી જગ્યા હોય, તો આવી જગ્યાએ આપણે આશ્રય લેવો જોઈએ. ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોએ આપેલી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ, જેથી આપણે શું કરી શકીએ, કાયદો અને વ્યવસ્થા જે છે વ્યવસ્થિત જાણી શકીએ. પાલતુ પ્રાણીઓને ખીલે બાંધીને રાખવા ન જોઈએ, જેથી આવા પ્રાણીઓ જે છે એ પણ છૂટથી પોતે જગ્યાએ કોઈ સેફ જગ્યાએ જઈ શકે. જો તે છૂટા હશે તો તે પોતાનો બચાવ કરવાનો પણ પ્રયત્ન કરી શકશે. ત્યારબાદ શું ન કરવું જોઈએ, તો રેડિયો અને હવામાન વિભાગ દ્વારા જો ચેતવણી ન આવે તો એ સિવાયની વાતો તથા અફવાઓમાં ધ્યાન દેવું જોઈએ નહીં. મેં તમને કીધું એ પ્રમાણે અફવાઓ જે છે એ આ સમય દરમિયાન ખૂબ જ વધારે નુકસાનકારક હોય, તો અફવાઓ પર ધ્યાન ન દેવું જોઈએ. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લા બહાર ન નીકળવું જોઈએ. કારણ કે પવન તથા વરસાદ જે છે એ આપણને હજી ખ્યાલ ન હોય, પણ હવામાન તંત્ર જે છે એને બધો ખ્યાલ હોય, તો અચાનક વરસાદ કે પવન પણ આવી શકે. વીજળીના થાંભલા તથા લટકતા છૂટા વાયર જે છે એનાથી પણ દૂર રહેવું જોઈએ અને અડકવા જોઈએ નહીં. જાહેરાતના મોટા પાટિયા, આ પણ તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યું હોય કે હોર્ડિંગ્સ જે છે એ પોતાના સ્થાનમાંથી નીચે ખસી જાય છે, તો ત્યાં ટેકો પણ ન લેવો જોઈએ અને એની નજીક પણ રહેવું જોઈએ નહીં. તથા વૃક્ષો જે છે એ વૃક્ષો પણ ધરાશયી થતા હોવાથી ત્યાં આશ્રય ન લેવો જોઈએ. આ વાત કરી આપણે કે જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે કેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભૂકંપ. તો જેની આગમચેતી પણ હોતી નથી એવું ભૂકંપ જે છે એ જો અમુક તીવ્રતા કરતાં વધારે હોય તો ખૂબ જ વધારે નુકસાની પહોંચાડી શકે છે અને ત્યારે પણ આપણે અમુક બાબતો જે છે એ ધ્યાનમાં લેવી જોઈએ. જોકે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો ભૂકંપ જે છે એમાં ઘણા બધા તરંગો જે જમીનમાંથી બહાર નીકળે છે એ આવે છે, પણ અહીંયા આપણે એવી ટેકનિકલ વાતો જે છે એ નથી કરતા. તો ભૂકંપનો સામાન્ય અર્થ એટલે સામાન્ય અર્થ શું થાય, તો કે પૃથ્વી જે છે એ પૃથ્વી સપાટી જે કંપન અનુભવે છે એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. બહુધા સપાટીના પેટાળમાં ભૂગર્ભીય ઘટનાઓ, કેટલીક ભૂગર્ભીય ક્રિયાઓ, આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમ એવો લાવા તથા આપણે આ લાવા રસ જે છે એ ભરેલો છે ને એની કેટલીક જે ઘટનાઓ જે છે એને કારણે શું થાય છે, તો કે સપાટી જે છે એમાં કંપન ઉત્પન્ન થાય છે, તો એને આપણે ભૂકંપ કહીએ છીએ. પૃથ્વીની સપાટીનું જે નબળો ભૂપૃષ્ઠ છે અથવા તો જે સપાટીનો ભાગ જે છે જે ખડકનો બનેલો છે અને નબળા ખડકનો બનેલો હોય અથવા તો નબળા ખડક હોય તો ત્યાં ભૂકંપ જે છે એ વધારે અસર કરે છે. ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારોને તારવી પણ શકાય છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વધારે ભૂકંપ જે છે એ આવે છે અને એને લીધે આપણે એવી આગમચેતી અથવા તો આવી જગ્યા જે છે એને પણ ઓળખી શકીએ છીએ. તો કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી, પણ તે આપણે એમ કહી શકીએ કે આવા વિસ્તારોમાં આવવાની શક્યતા જે છે એ વધારે હોય છે. જેમ કે જાપાન છે, ઇન્ડોનેશિયા છે, તો આ બધી જગ્યા એવી છે કે જ્યાં હાલતા ભૂકંપ જે છે એ આવે છે અને અમુક જગ્યા જે છે એ પણ એની ફિક્સ હોય છે. તો ભૂકંપની આગાહીના અભાવમાં ખૂબ જ વધારે જાનમાલની નુકસાની તથા ખુવારી થાય છે. અહીંયા આપણે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ, તો ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલની નીચે રહેવું જોઈએ. જો શાળાએ હોવ તો પાટલી નીચે બેસી જવું જોઈએ, એટલે કે લાકડું જે છે
એ લાકડું તથા પાટલી જે છે એ આપણને બચાવી શકે કે જ્યારે કોઈ બિલ્ડિંગ અથવા તો કોઈ માળ જે છે એ માળ ધારો કે ખરી પડે અથવા તો ત્યાંથી પથરા જે છે ખરી પડે ત્યારે આ પાટલીઓ જે છે આપણને રક્ષણ આપે છે. જો બહાર ખુલ્લામાં હોવ તો મકાનો, વરાંડા, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે ભૂકંપ જો વધારે તીવ્રતાવાળો હોય તો આ બધું જે છે એ પડવા લાગે છે. જો વાહનો હકારતા હોય તો પુલની ઉપર કે નીચે, લાઇટના થાંભલા કે વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલ જે છે એનાથી આપણે વાહન જે છે એ દૂર રાખવું જોઈએ. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપણે વાહનમાંથી બહાર ન નીકળતા. આપણે જો વાહનમાં જ રહીએ તો આપણે સેફ રહી શકીએ. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લગાવેલા ફોટા, છત પરના પંખા પાછળથી પણ પડી શકે છે, માટે આપણે એનાથી દૂર રહેવું જોઈએ. એટલે કે આપણે ત્યારે તાત્કાલિક અસર ન જોવા મળે પણ અમુક ટેકે રહી ગયા હોય તો ભવિષ્યમાં અથવા તો થોડાક સમયમાં તે પડી પણ શકે છે, એટલે દૂર રહેવું જોઈએ. ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો જે છે એ સાંભળવું જોઈએ. જો કે ભૂકંપ આવે પછી આફ્ટર શોક કહેવાય, એટલે કે થોડાક સમય પછી પાછો પણ ભૂકંપ આવવાની શક્યતા રહે છે, પણ અફવાઓથી દૂર રહેવું જોઈએ, પણ આપણે થોડી ઘણી સાવચેતી પણ કેળવવી જોઈએ. નવા બનતા મકાન જે છે એ વધારે પડતા ભૂકંપ પ્રતિરોધક, જો કે હવે તો આવા જ મકાન બનાવવામાં આવે છે, ભૂકંપ જે છે એની અસર ન થાય એવા બનાવવા જોઈએ. શું ન કરવું જોઈએ? તો નાસભાગ જે છે એ કરવી ન જોઈએ. સામાન્ય રીતે ભૂકંપ જે છે એ કોઈ બિલ્ડિંગમાં આવે ત્યારે વધારે પડતા લોકો જે છે એ દોડાદોડીમાં જ એકબીજાને કચડી નાખે છે અથવા તો બિલ્ડિંગની ઉપરથી ઠેકડા મારી દે છે. એને કારણે પણ એ લોકો મૃત્યુ પામે છે. ભૂકંપના આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે આપણે કેટલીક વસ્તુઓ રોકી શકીએ, દરેક વસ્તુ રોકી શકવાના નથી. આપણે આપણું જ ધ્યાન રાખવું જોઈએ. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કદી પણ કરવો જોઈએ નહીં. કદાચ એવું પણ બની શકે કે લાઇટ જે છે એ લાઇટ જતી રહે તો આ લિફ્ટ જે છે રસ્તામાં જ બંધ થઈ જાય, તો લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમ જો તમે ઘરમાં હોવ તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ન ઊભું રહેવું. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દીવાસળી કે લાઇટર કે વીજળીના સાધનો જે છે એ પણ ચાલુ કરવા જોઈએ નહીં. તો આ ગેસને લીધે શું થઈ શકે? કદાચ વિસ્ફોટ પણ થઈ શકે. તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન કરવો જોઈએ નહીં. તે સમયે તરત જ કરતા ફોન જે છે એનાથી રાહત અને બચાવ કામગીરી જે છે એનાથી શું થાય? તો કે ટેલિફોન નેટવર્ક જે છે એ ઠપ થઈ જાય. ભૂકંપનો આંચકો આવે એટલે બધા વાલીઓ જે છે એ બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરતા હોય, તો આને કારણે શું થશે? એકી સાથે દરેક લોકો ફોન કરવા લાગશે તો આખું નેટવર્ક છે ઠપ થઈ જશે. તો આવી પરિસ્થિતિ ન થાય તેની પણ કાળજી મેળવવી જોઈએ. આપણે ગુજરાતમાં 2001માં ખૂબ જ વધારે ભયાનક એવો ભૂકંપ આવેલો હતો અને આ સમયે પણ આ બધી વસ્તુ જે છે એનો અનુભવ થયેલો હતો. ત્યારબાદ વાત કરીએ આપણે સુનામી. તો સુનામી એટલે શું? તો કે સમુદ્રમાં પેદા થતી વિનાશક શક્તિશાળી મોજા. આપણે અગાઉ કીધું કે આની આપણે આગાહી આપી શકીએ, કારણ કે આવી વસ્તુ જ્યારે થાય છે ત્યારે સેટેલાઇટ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આવા વિનાશક મોજા જે છે તાત્કાલિક જોઈ અને આજુબાજુના દરિયાઈ વિસ્તાર જે છે એને ચેતવણી આપી દેવામાં આવે છે કે ત્યાં કોઈ માછીમારી કરતા હોય કે પછી ત્યાં લોકો રહેતા હોય તો તે પોતે અલગ સ્થાને જતા રહે. તેની ઉત્પત્તિ જે છે એ સમુદ્ર કે મહાસાગરમાં તળમાં થાય છે. તળમાં 7 કે તેથી વધુ રિએક્ટર સ્કેલની તીવ્રતાવાળા ધરાવતા ભૂકંપો દ્વારા, એટલે કે સમુદ્રની અંદર જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આપણને આવી પરિસ્થિતિ જોવા મળે છે. અને અહીંયા પણ રિએક્ટર સ્કેલ એટલે ભૂકંપ માપવા માટેનું જે યંત્ર છે એમાં આપણને એની તીવ્રતાનો ખ્યાલ આવે છે, તો 7 થી વધુ તીવ્રતા. તો આ 7 થી વધુ તીવ્રતા એટલે ખૂબ જ વધારે કહેવાય. તો સમુદ્ર જ્વાળામુખીના પ્રસ્ફોટનથી આ પણ એનું બીજું કારણ છે. અને મોટા પાયા પરના સાગરીય ભૂસ્ખલન, એટલે કે સાગરમાં જમીન વિસ્તાર જે છે એ જમીન વિસ્તારનું ખૂબ જ વધારે ઢોળાવમાંથી આ જમીન જે છે એ જાય છે, અથવા તો પથરા છે, મોટા મોટા ખડકો છે, એ સતત ને સતત વહી અને જ્યારે સાગરમાં મળે છે
ત્યારે આ જે આપણે એમ કહી શકીએ સુનામીની ઘટના જે છે એ ઘટના બને છે. સુનામી શબ્દ જે છે એનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એના તરીકે થાય છે. અહીંયા સુનામીનો નામ જે છે એ જાપાનની ભાષામાંથી લેવામાં આવ્યું છે એટલે થાય છે વિનાશક મોજા. તો મોટા ભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે. અહીંયા આપણે જ્વાળામુખીનું ઉદાહરણ આપ્યું છે તો એના દ્વારા સુનામી આવવાની શક્યતા તથા ભૂસ્ખલનની પ્રક્રિયા દ્વારા સુનામી આવવાની ઘટના આ બધી ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પણ ભૂકંપો દ્વારા ખૂબ જ વધારે સુનામી જે છે એની ઘટના હાલતા આપણે સાંભળતા હોઈએ. તેથી તેને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં. મોજાના ઉદ્ભવ સ્થાનથી વલયાકાર સ્વરૂપે તમે પણ ઘણા પિક્ચરમાં જોયું હશે કે આ રીતના વલયાકાર સ્વરૂપે મોજા જે છે એ આગળ વધે છે, ખૂબ જ ઝડપથી પ્રસરે છે અને ઊંડા સમુદ્રમાં તે ઓછી ઊંચાઈને કારણે નજરે પડતા નથી, પણ કિનારાની નજીક જે અને છીછરા સમુદ્રમાંથી પસાર થતા તે વિનાશકારી સ્વરૂપ દર્શાવે છે. આવું આપણે ઘણા પિક્ચરમાં પણ જોયું હોય. સુનામી જે છે એના મોજા જે છે આપણને નજીક આપણે અહીંયા દરિયા કિનારે ઊભા હોય તો પણ અમુક સમય સુધી અંદાજ પણ ન આવે, છતાં પણ જે ધીમે ધીમે કરતા આગળ વધી અને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ જે છે એ વધી જાય છે. આના કારણે શું થાય, કિનારાના ક્ષેત્ર જે છે એમાં પાણી એક દિવાલ બનીને આગળ વધી ભારે તબાહી મચાવે છે. એટલે દરિયા કિનારાના વિસ્તારમાં આ રીતના ખૂબ જ ઊંચા મોજા છે એ ઊંચા મોજા ઉછળી અને આ રીતના જમીન વિસ્તાર જે છે એમાં જાય છે. 26 ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલ મહાવિનાશક સુનામી જે છે એ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત દક્ષિણ પૂર્વના એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકો, વિચાર કરવો જોઈએ કે જે આ 26 ડિસેમ્બર 2004ના રોજ જે સુનામી આવેલો એને આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો. તો આટલી બધી નુકસાની જે છે એ નુકસાની આ સુનામીને કારણે થઈ શકે. આધુનિક સાધનો જે છે એની મદદથી મેં તમને કીધું સેટેલાઇટ છે, અલગ અલગ ટેકનોલોજી જે છે એની મદદથી આપણે જાણી શકીએ છીએ. તો પૂર્વ સૂચના અને આવવાના સમયના ચોક્કસ અંદાજ છે કાઢી શકાય છે. તેથી ભવિષ્યમાં હજુ પણ આપણે આ અંગે આપણે જે સાવચેતી જે છે એ દાખવવી જોઈએ. સુનામી આવે છે અથવા તો સુનામીની આગાહી આપણને ખ્યાલ આવી જાય તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો સુનામીની સૂચના મળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે ખસી જવું જોઈએ. રેડિયો હાથવગો રાખવો જોઈએ અને તંત્ર દ્વારા મળતી સૂચના જે છે એનું સતત ને સતત પાલન કરવું જોઈએ. આ બધી બાબત આપણે અગાઉ જેવી ચર્ચા કરી એ જ આપણે અહીંયા ફરી પાછું એ જ વસ્તુ આવશે. વાવાઝોડામાં અને પૂરમાં પણ ચર્ચા કરી હતી. નવા બાંધકામ અને વસાહતોનું નિર્માણ કરવું જોઈએ જેથી આવી જે ઊંચા મોજા આવે છે એ સામાન્ય રીતે મકાન જે છે એને નુકસાન ન પહોંચાડે. જો મકાનને નુકસાન પહોંચાડશે તો અંદરની દરેક જાનમાલ જે છે એને નુકસાન થાય. મેંગ્રુવ્સ વનસ્પતિ જે છે, આ મેંગ્રુવ્સ વનસ્પતિ ક્યાં જોવા મળે છે તો કે સુંદરવન જે છે એમાં તથા કચ્છના અમુક વિસ્તારમાં પણ આવી મેંગ્રુવ્સ જે છે એ વનસ્પતિ જોવા મળે છે, જે પાણીની અંદર જ જોવા મળે છે. જે શું કરે છે તો કે પાણીના આવા જે અસરકારક મોજા જે છે એ મોજાની તીવ્રતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો આ મેંગ્રુવ્સ વનસ્પતિ જે છે એ જો ઉગાડીએ અથવા તો એનું વાવેતર કરીએ તો સામાન્ય રીતે આ જે છે એ સુનામીથી આપણે અમુક હદ સુધી બચી શકીએ. શું ન કરવું જોઈએ તો કિનારે આવેલા ઊંચાનો મુકાનો ઉપર આશરો ન લેવો જોઈએ, કારણ કે વિનાશકારી મોજા જે છે એના કારણે શું થઈ શકે તો કે આવા મકાનો જે છે એ તૂટી પણ શકે છે. સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલા સમુદ્ર કિનારા તરફ ન જવું જોઈએ, કારણ કે સુનામી આવ્યા પછી પણ અમુક સમય સુધી તેની અસર રહેતી હોય છે. માટે આપણે એમ કહી શકીએ કે એ તરફ ન જવું. ત્યારબાદ વાત કરીએ આપણે દુષ્કાળ. તો હવે આના વિશે તો તમને પણ ખ્યાલ હોય કે ઘણી વખત એવું બને કે પાણી જે છે એ વરસાદ અમુક સમય સુધી ન આવે. ક્યારેક એવું બને કે 3 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી જો સતત વરસાદ જે છે એ સાવ ઓછો અથવા તો સાવ ન આવે તો ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ બને છે.
દુષ્કાળ એ અત્યંત વિનાશકારી અને લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ આપણે કહી શકીએ. અત્યાર સુધી જે વાત કરતા હતા ભૂકંપ છે, સુનામી છે, એ તાત્કાલિક માણસોને અસર પહોંચાડે, જ્યારે દુષ્કાળ જે છે એ તો આપણે એમ કહી શકીએ કે લાંબા સમય સુધી લોકોમાં નુકસાની તથા પ્રભાવ જે છે એનો પડે છે. તેની અસર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવી બાબતો જેમ કે પાણી અને ખોરાક સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે. મોસમી આબોહવાના વિસ્તારોમાં અનિયમિત વર્ષા ઋતુથી અને ઓછા કે નહિવત વરસાદના કારણે આ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ઘણી વખત ઓછો વરસાદ થાય છે ત્યારે અને ઘણી વખત 2 થી 3 વર્ષ સુધી સાવ ઓછો વરસાદ થતો હોય ત્યારે આની અસર જે છે એ આપણને જોવા મળે છે. અહીં આપણે જોઈએ કે ખેતી, પાકો, અનાજ તેમજ જીવસૃષ્ટિ જે છે એ પાણી ઉપર જ નભે છે અને જો પાણી નહીં આવે તો કૃષિ જે છે એનો પણ વિકાસ નહીં કરી શકીએ, માટે અનાજ પણ ઉત્પન્ન નહીં કરી શકીએ. તો આ અછતની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે. આ પરિસ્થિતિ જે છે ખેતી અને કુદરતી વનસ્પતિને પણ ભારે નુકસાન પહોંચાડે છે. દુષ્કાળની સ્થિતિમાં માનવો માટે અનાજ સાથે સાથે પાલતુ પશુઓના ચારા જે છે એની પણ સમસ્યા ઊભી થાય છે. તો આવી પરિસ્થિતિ જે છે એનો તો આપણે અનુભવ ક્યારેક ને ક્યારેક કરેલો હોય. ત્યારે ઓછો વરસાદ થયો હોય ત્યારે પણ આપણે પરિસ્થિતિ જોતા હોય, પણ આ તો ઓછા વરસાદની નહીં, દુષ્કાળની વાત કરેલી છે. તો આ દુષ્કાળમાં તો આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થાય છે. જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? તો ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો કે આ તો આપણે સામાન્ય રીતે પણ એવું સાંભળેલું હોય કે ટપક સિંચાઈ પદ્ધતિથી સામાન્ય રીતે પણ પાણીનો બચાવ થાય છે અને ખેતી પણ સારી થાય છે. તો ટપક સિંચાઈ પદ્ધતિ તો ખૂબ જ ઉપયોગી છે હાલના સમયમાં. અનાજની માપબંધી, ઉપલબ્ધ જળ જથ્થોનો અંદાજ કાઢી અને વપરાશ કરવો જોઈએ. કારણ કે ઘણી વખત એવું થાય એક વર્ષે વરસાદ ઓછો આવે તો ઘણી વખત ચાલી પણ જાય, પણ બીજા વર્ષે જે છે એ વરસાદ ઓછો આવે એની પહેલા જ આપણે આગમચેતી જે છે એ કરી લેવી જોઈએ અને એ પ્રમાણે જળ જથ્થો જે છે એ વાપરવો જોઈએ. રાહત કામો, રસ્તા, સસ્તા દરના અનાજ જે છે એની વિતરણની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અહીંયા સસ્તા દરના અનાજ જે છે એ સામાન્ય રીતે બીપીએલ કાર્ડ ધારકો જે છે એને અમુક 35 કિલો જેટલું અનાજ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. પણ જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે તો આ અનાજ જે છે એની ખાસ જરૂર હોય છે અને લોકો પાસે આવક પણ ઓછી થઈ ગઈ હોય. તો આવી વ્યવસ્થા જે જગ્યાએ વરસાદ આવેલો છે અથવા તો કૃષિ ઉત્પાદન થયેલું છે ત્યાંથી આવી વ્યવસ્થા કરવી જોઈએ. તાકીદના કામ સિવાયના બાંધકામ જે છે, કારણ કે બાંધકામની પ્રવૃત્તિમાં પાણી જે છે એ પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. તો બાંધકામની પ્રવૃત્તિ જે છે એ અમુક સમય સુધી બંધ કરવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો અનાજનો બગાડ જે છે એ તો આપણે આમ પણ સાંભળતા હોય કે અનાજનો બગાડ ન કરવો જોઈએ, પણ આવી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં અનાજનો બગાડ કરતા જે ભોજન સમારંભો છે એ યોજવા જોઈએ નહીં. ત્યારબાદ નાગરિકોને અનાજ કે ઘાસચારો જે છે એને સંગ્રહખોરી ન કરવી જોઈએ. ઘણા લોકો જે છે એ આ સમય દરમિયાન સંગ્રહખોરી કરતા હોય, જેના લીધે શું થાય? ભાવમાં વધારો થાય. તો આવી પરિસ્થિતિમાં આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. માણસ જે છે એ લાગણીથી એ કામ જે છે એ કરવું જોઈએ. ત્યારબાદ આપણે અંતિમ જો વાત કરીએ તો એ આવે છે દાવાનળ. દાવાનળ એટલે શું? તો કે જંગલમાં જ્યારે એવું નથી હોતું કે માનવની પ્રવૃત્તિ દ્વારા, આપણે સાંભળેલું હોય કે પહેલાના સમયમાં 2 પથ્થર જે છે એ પથ્થરો ઘસાય અને આગ ઉત્પન્ન થાય છે. તો એવી રીતના જ્યારે આપણે એમ કહી શકીએ કે સૂકા પાંદડા એનો જ્યારે ઘસારો થાય છે અથવા તો પથ્થરનો ઘસારો થાય છે ત્યારે આપોઆપ જે છે એ આગ ફાટી નીકળે. તો દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ, જે મોટા પાયા પર ફેલાઈને વિનાશ સર્જે છે. સામાન્ય રીતે આગ લાગે તો જંગલ જે છે એમાં તો વૃક્ષો જ હોવાના છે. તો વૃક્ષો જે છે એક જગ્યાએ આગ લાગે અને જો વધારે પવન હોય ને, આ આગ છે નજીકના વૃક્ષોમાં પણ લાગે છે. એક કરતા કરતા આ આગ જે છે આખા જંગલમાં ફેલાઈ જાય છે. દાવાનળની ઘટના માટેના વીજળી પડવાના સિવાયના ઘણા બધા કારણો જે છે એ પણ થઈ શકે અને કેટલીક આપણે એમ કહી શકીએ કે માનવ સર્જિત કેટલા કારણો જે છે એ પણ હોઈ શકે, અથવા તો માણસ દ્વારા જ્યારે શિયાળાની ઋતુમાં કેટલીક અગ્નિ પેટાવવામાં આવે છે આવા જંગલ વિસ્તારમાં ત્યારે પણ આવો દાવાનળ જે છે એ ફાટી નીકળે છે.
માનવ સર્જિત જે કારણો છે એમાં આપણે એમ કહી શકીએ સળગતી બીડી કે સિગારેટ જે છે એ દીવાસળી ફેંકી દે ક્યારેક, તો પર્યટકો જે છે અથવા તો યાત્રીઓ જે છે એને ખ્યાલ પણ ન હોય કે આની પરિસ્થિતિ શું આગળ જતા થશે, છતાં પણ એના દ્વારા જો આવું ધ્યાન ન રાખવામાં આવે તો આવું દાવાનળ જે છે એ ફાટી નીકળે છે. પછી મેં તમને કીધું એ પ્રમાણે કે દાવાનળ જે સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવાની સંભાવના જે છે ખૂબ જ વધારે હોય છે, કારણ કે પાનખર જે છે એ ઋતુ બાદ આપણે આવો જે ઘસારો છે, પાંદડાઓનો ઘસારો છે, એને કારણે પણ આ આગ લાગવાની શક્યતા રહે છે. ત્યારે જંગલમાં સૂકું ઘાસ અને ખરેલા પાંદડા જે છે એ ઈંધણનું કામ કરે છે, એટલે કે જ્યારે આગ લાગે છે ત્યારે આ સૂકા પાંદડા જે છે એ તરત જ બળી જાય છે, અને પવન હોય તો આ બળેલા પાંદડાઓ જે છે એ પણ આગ લગાવવાનું કામ કરે છે. આ પરિસ્થિતિ દાવાનળ ફેલાવા માટે જવાબદાર છે. ગરમી અને ઓછો ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલમાં આગ ઝડપથી ફેલાવાની સંભાવના જે છે એ વધારે રહેલી. કીધું આપણે ગરમી તથા ઓછા ભેજ, અને મેં તમને કીધું એ પ્રમાણે સામાન્ય રીતે આગ લાગે પણ છે, પણ પવન જો વધારે હોય તો આ આગ જે છે ઝડપથી ફેલાય છે. કેટલાક વૃક્ષોમાંથી જળતો તેલીય પદાર્થ કે જે જ્વલનશીલ હોવાથી તે આગ જે છે એને ઝડપથી ફેલાવવામાં કામ કરે છે અથવા તો મદદરૂપ થાય છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિલોમીટરની ઝડપે, વિચાર કરવો જોઈએ કે જો પવનની પરિસ્થિતિ વધારે હોય અથવા તો પવન ખૂબ જ હોય તો 1 કલાકમાં 15 કિલોમીટર સુધીનું આ જે દાવાનળ અથવા તો વૃક્ષો જે છે એમાં ઝડપથી આગ લાગવા લાગે છે. અને આ જો વધારે સમય સુધી રહે તો તમને તો ખ્યાલ જ છે કે આખું જંગલ જે છે એને વિનાશ કરી શકે છે, અથવા તો આવી પરિસ્થિતિ જ્યારે થાય છે ત્યારે આજુબાજુના રહેણાંક વિસ્તાર જે છે એને પણ ખૂબ જ ખરાબ અસર થાય છે. એકવાર દાવાનળ શરૂ થયા કે પછી તેને બુઝાવવા માટે માનવી દ્વારા ન થાય, માનવી જે છે એને જો બુઝાવે નહીં તો આગ જે છે એ ભારે વરસાદ થાય અથવા તો બીજી કોઈ પરિસ્થિતિ જે છે ત્યારથી જ, અથવા તો આખું જંગલ જે છે એનો નાશ થઈ જાય તો જ આ દાવાનળ ઠરે છે, બાકી આ દાવાનળ ઠરતો નથી. દાવાનળ સ્વયંભૂ રીતે બુઝાઈ જાય છે અથવા તો ભારે વરસાદથી પણ પોતે બુઝાઈ જાય છે. દાવાનળને કારણે ભડકે બળતા જંગલોનો ધુમાડો અને ગરમ હવાની સાથે સાથે ઊંચા ઉડતા તડખા જે છે એ નજીકની વસાહતોમાં, કારણ કે જંગલની આજુબાજુમાં રહેતા લોકો સામાન્ય રીતે ઝૂંપડા બાંધીને રહેતા હોય તો આ ઝૂંપડા જે છે એ પણ બળી જવાની શક્યતા વધારે પડતી રહેતી હોય. જ્યારે દાવાનળ ફાટી નીકળે છે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો વન વિભાગની સૂચના મુજબ, કારણ કે વન વિભાગ જે છે એ હેલિકોપ્ટરના મારફતે અથવા તો ડ્રોનના મારફતે તે નિરીક્ષણ કરે છે આવા વિસ્તારનું, તો એની સૂચના મુજબ કાર્ય કરવું જોઈએ. સૂકી ઋતુ દરમિયાન જંગલના ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું જોઈએ. આવું તો પેટ્રોલિંગ સતત ને સતત ચાલતું જ હોય છે, પણ સૂકી ઋતુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ જે છે એ વન વિભાગના કર્મચારીઓને આપવી જોઈએ. આ બધી સામાન્ય બાબત છે, એ બધી બાબતો એ લોકો દ્વારા અનુસરણ કરવામાં જ આવતું હોય. ત્યારબાદ વાત કરીએ છીએ કે શું ન કરવું જોઈએ. વન ક્ષેત્રમાં પ્રવાસ કરતા સળગતી ચીજો અથવા તો બીડી છે, સિગરેટ છે કે પછી કોઈ સળગતી ચીજો જે છે એ ન ફેંકવાની ખાસ સૂચના આપવી જોઈએ, કારણ કે આના કારણે દાવાનળ જે છે એ ફાટી નીકળવાની સંભાવના રહેતી હોય. એટલે દાવાનળની નજીકની વસાહતોમાં રહેતા લોકોએ વન વિભાગ જે છે એની સૂચનાઓને ના અવગણવી જોઈએ, એટલે કે વન વિભાગની સૂચનાઓ પ્રમાણે જ કામ કરવું જોઈએ. મેં તમને કીધું એ પ્રમાણે, કારણ કે આ લોકો જે છે સામાન્ય રીતે ઝૂંપડામાં રહેતા હોય તો આ લોકોને સૌથી વધારે જાનહાનિ અથવા તો નુકસાન થવાની શક્યતા રહે છે, તો આ લોકોએ તેની સૂચના અનુસરવી જોઈએ. આ બધી વાત કરી આપણે કુદરતી આફતો વિશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં માનવ સર્જિત જે આપત્તિઓ જે છે એના વિશે ચર્ચા કરશું. આભાર.